નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસો પછી ફરી એક વખત આજે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બહુ જ સરસ મજાનો એક વિડીયો લઈ અને આપ સર્વે મિત્રો સામે ઉપસ્થિત થવા જઈ રહ્યો છું. મિત્રો, આજના વિડીયોનો મારો મુખ્ય જે ટોપિક છે એ એક એક્ઝામ્પલ છે. ઘણા સમય પહેલાં દ્રાવણોના 3-4 વિડીયો મેં આપ સર્વે મિત્રો માટે અપલોડ કર્યા છે. આજના વિડીયોમાં હું એકમ નંબર 2 જે દ્રાવણો વિશે છે એમાંથી બહુ જ સરસ મજાનું એક્ઝામ્પલ જે યુનિવર્સિટીની 11-12 સાયન્સમાં બોર્ડની એક્ઝામ માટે બહુ જ મહત્ત્વનો પુરવાર થઈ શકે. મિત્રો, દ્રાવણની સાંદ્રતાની ગણતરી કરવાનો આજનો આ દાખલો છે. એટલે આશા કરું છું ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે. મિત્રો, 11-12 સાયન્સના વિદ્યાર્થી મિત્રોએ જો હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક નમ્રતાથી રિક્વેસ્ટ કરું છું કે જલ્દી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે 11-12 સાયન્સના આવનારા સમયમાં ઘણા વિડીયો મારા અપલોડ થવા જઈ રહ્યા છે. તો મિત્રો, વધુ સમય નહીં બગાડતા શરૂ કરું છું. દ્રાવણોના ચેપ્ટરમાંથી મોલ અંશ ગણવા માટેનું એક બહુ જ મહત્ત્વનું એક્ઝામ્પલ જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. મિત્રો, એક્ઝામ્પલની રકમ આ પ્રકારે છે: 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર છે C2H2O2. એટલે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. એટલે કોઈ પણ દ્રાવણ બનાવીએ તો અહીંયા દળના ટકામાં સાંદ્રતા દર્શાવેલી છે, ટકાવાર પ્રમાણ છે. એટલે 20% દળ ઇથિલિન ગ્લાયકોલનું છે. એનો સીધો મતલબ થાય કે કુલ 100 ગ્રામ દળ હોય દ્રાવણનું વજન, તો એમાં 20% એટલે 20 ગ્રામ જેટલું ઇથિલિન ગ્લાયકોલ છે. ધારો કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ હોય તો એ 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે અને બાકીનું 80 ગ્રામ પાણી છે. રાઈટ? ત્યાર પછી મોલંશ ગણવા માટે જે રિક્વાયરમેન્ટ છે એની ગણતરી પહેલાં કરી લઈએ. અહીંયા C2H6O2 એટલે કે ઇથિલિન ગ્લાયકોલનું મોલર દળ કેટલું હશે આ જે 100 ગ્રામ દ્રાવણ બન્યું એમાં? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે પરમાણુ ભાર 6 છે, એટલે એનો અણુભાર થશે 12 × 2, 12 × 2. રાઈટ? 6 દુ 12 એનો અણુભાર છે અને 2 એના પરમાણુઓ છે, એટલે પરમાણુ ભાર ગુણ્યા 2. રાઈટ? 2 એમાં 6 હાઇડ્રોજન છે એટલે 1 × 6 હાઇડ્રોજનનો અણુભાર 1 જેટલો છે. અહીંયા ઓક્સિજન, તો ઓક્સિજનનો અણુભાર 16 છે એટલે 2 ઓક્સિજન છે, 16 × 2, 16 × 2. ટોટલ કુલ મળી અને 62 ગ્રામ પર મોલ જેટલું અહીંયા કોનું છે? ઇથિલિન ગ્લાયકોલનું મોલર દળ બનેલું છે. આ જે દ્રાવણ બન્યું એમાં આ કુલ મોલર દળ છે ઇથિલિન ગ્લાયકોલનું. ત્યાર પછીની આપણી રિક્વાયરમેન્ટ છે એક્ઝામ્પલ ગણવા માટે ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા થાય. આ મોલર જે દળ બન્યું એમાં મોલ ઇથિલિન ગ્લાયકોલના, તો એમાં ઇથિલિન ગ્લાયકોલનું દળ કેટલું છે? 20% એટલે 20 ગ્રામ જેટલું છે. કુલ 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે અને મોલર દળ છે 62 ગ્રામ. બરાબર? એટલે 20/62, 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને આ ઇથિલિન ગ્લાયકોલનું કુલ મોલર દળ છે. દેટ મીન્સ ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા થાય? 0.322 મોલ થાય. રાઈટ? ત્યાર પછી પાણીના મોલ જોઈએ તો પાણીના મોલ, પાણી 80 ગ્રામ છે. રાઈટ? અને આ 80 ગ્રામ પાણી જે છે એ ડિવાઈડ થશે 18 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે? ત્યાર પછી કારણ કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે 80 એટલે પાણીનું કુલ વજન છે. બરાબર? અને H2O એટલે H2O પાણીનું જે મોલર દળ છે
જેમ અહીંયા ઇથિલિન ગ્લાયકોલનું બનાવ્યું એવી રીતે પાણીનું H2O ઓક્સિજનના 16 છે અને હાઇડ્રોજનના H2 2 છે એટલે 2 થશે, 16 પ્લસ 2 એટલે 18 ગ્રામ પર મોલ. આ પાણીનું મોલર દળ છે અને પાણીનું વજન છે. સો પાણીના મોલ છે એ 4.444 મોલ થશે. હવે મિત્રો આપણે જવાબ તરફ આગળ વધીએ તો ઇથિલિન ગ્લાયકોલ છે એના મોલ અંશ. તો મોલ અંશ ઇથિલિન ગ્લાયકોલના મોલ ડિવાઈડ થશે કુલ મોલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ. તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલના એકલાના મોલ છે 0.322, અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યા એ પ્રકારે, અને કુલ મોલ છે 0.322 પ્લસ પાણીના 4.444. તો આપણને ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ મળશે 0.0638 જેટલો. ઠીક છે. અને જો આવી જ રીતે અહીંયા પાણીના મોલ અંશ માગ્યા હોય તો એ પણ આ પ્રકારે કેલ્ક્યુલેટ કરી શકાય છે. પાણી એક્સ વોટર, તો એના મોલ અંશ એટલે પાણીના મોલ અહીંયા 4.444 અને ડિવાઈડ થશે કુલ મોલથી એટલે જવાબ મળશે 0.932 જેટલો. તો આ પાણીના મોલ થયા. મિત્રો પાણીના મોલને બે પ્રકારે કેલ્ક્યુલેટ કરી શકો. એક તો આ, અને આપ જાણો છો કે પાણી કુલ મોલ અંશ, દ્રાવણનો કુલ મોલ અંશ છે એ 1 જેટલો થાય, એટલે પાણીના મોલ અંશ આ રીતે પણ ગણી શકાય 1 કુલ મોલ અંશ 1, એમાંથી ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ આપણે બાદ કરી દઈએ તો 1 માઇનસ 0.068, તો એ પ્રકારે પણ 0.932 આપણે મોલ અંશ ગણી શકીએ છીએ. તો અહીંયા મિત્રો બે મોલ અંશ મેં ગણવાનું આપણને જરા સૂચન કર્યું છે. એક તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કેવી રીતે ગણી શકાય, રાઈટ. તો અહીંયા 3 બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે. ઇથિલિન ગ્લાયકોલનું મોલર દળ ગણી લેવું પડે, ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા છે, પાણીના મોલ કેટલા છે. સિમિલરલી ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ, ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા કુલ મોલ, તો આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલ મળશે. સિમિલરલી પાણીના મોલ અંશ ગણવો હોય તો પાણીના મોલ ભાગ્યા કુલ મોલ, એ આપણને પાણીનો મોલ મળશે, મોલ અંશ મળશે. અને પાણીનો મોલ અંશ આપણે આ પ્રકારે પણ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, રાઈટ. જો મિત્રો પાણીના મોલ અંશ આપી દીધા હોય તો એકમાંથી પાણીના મોલ અંશ બાદ કરી દઈએ તો ઇથિલિન ગ્લાયકોલનો પણ આ પ્રકારે આપણને મળી શકે અને આ પ્રકારે પણ ગણી શકાય છે. તો મિત્રો આશા કરું છું આજના એક્ઝામ્પલનો જે મારો વિડીયો છે આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યો હશે. મિત્રો ખરેખર ગમ્યો હોય તો એને ખૂબ લાઇક કરો, શેર કરો અને આપ સર્વે મિત્રોના બધા જ ગ્રુપમાં એને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. નમસ્કાર.